રાજકોટમાં મહિલા દર્દીનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં મહિલા દર્દીઓના ચેકઅપનો વિડીયો વાયરલ થયાનો આ મામલો સામે આવ્યો છે। રાજકોટ અને અમદાવાદ સાયબર ક્રાઇમે સંયુક્ત તપાસ કરી હતી, જેમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સઘન તપાસ કરવામાં આવી હતી। તો પોલીસે ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ કરી છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। હોસ્પિટલના તબીબ તેમજ સ્ટાફના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે। તો પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તેમજ ડીવીઆર કબજે કર્યા છે। પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે સઘન તપાસમાં બે શકમંદોના નામ સામે આવ્યા। રાજકોટ સાયબર ક્રાઇમે અમદાવાદ સાયબર ટીમના નામ આપ્યા છે। તો સમગ્ર મુદ્દે હવે ટેકનિકલ પાસાઓ પર તપાસ કરવામાં આવી છે। પોલીસ તપાસ કરી રહી છે। આ અંગે હોસ્પિટલના તબીબ તેમજ સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા। તો આજે મહિલાઓના ચેકઅપનો વિડીયો છે તે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વાયરલ થયો હતો, તેને લઈને પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા તપાસો કરવામાં આવી છે। અમે સાથે જ અમદાવાદ સાયબર ક્રાઇમે આ સંયુક્ત તપાસ કરી રાજકોટ તેમજ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સંયુક્ત તપાસમાં સફળતા મળી।